Hello everyone, good morning. Today we will study about lactic acid bacteria, chapter 4. Okay, chapter 4 માં આપણે ટોપિક બાકી હતો lactic acid bacteria. So લેક્ટિક એસિડ બેક્ટેરિયામાં છે આપણે એની ઓવરવ્યૂ જોયો હતો કે લેક્ટિક એસિડ બેક્ટેરિયા છે એની કેરેક્ટરિસ્ટિક છે એ કેવી જોવા મળે છે, ફિઝિયોલોજિકલ કેરેક્ટરિસ્ટિક કેવી જોવા મળે છે, ત્યાર પછી એ હોમોફર્મેન્ટેટિવ અને હિટ્રોફર્મેન્ટેટિવ એવી રીતે ફર્મેન્ટેશનના બે મોડ થ્રુ છે એના ફર્મેન્ટેશન જોવા મળે છે લેક્ટિક એસિડ બેક્ટેરિયા માટે. ફર્મેન્ટેશનના પાથવે છે કે હોમોફર્મેન્ટેટિવ પાથવે અને હિટ્રોફર્મેન્ટેટિવ પાથવે. તો આમાં આપણે જોયું હતું કે કેટલીક સ્ટ્રેન છે લેક્ટિક એસિડ બેક્ટેરિયાની એ એવી હતી કે જે હોમોફર્મેન્ટેટિવ હતી અને અમુક સ્ટ્રેન છે જે હિટ્રોફર્મેન્ટેટિવ હતી. એના વિશે છે આપણે જોઈ ગયા. હવે આજે આપણે હોમોફર્મેન્ટેટિવ લેક્ટિક ફર્મેન્ટેશન વિશે છે એ સ્ટડી કરવાનું છે. સો હોમોફર્મેન્ટેશન lactate fermentation. Okay, homofermentative lactate fermentation. First of all, the homofermentative and heterofermentative. So homofermentative lactic acid bacteria ferment sugar through the EMP pathway. હવે હોમોફર્મેન્ટેટિવ છે એ હોમોફર્મેન્ટેટિવ લેક્ટિક એસિડ બેક્ટેરિયા છે એ ફર્મેન્ટ છે એ સુગર થ્રુ સુગર એમાં છે એ સુગર ફર્મેન્ટ થાય છે એ કોના થ્રુ તો કે EMP પાથવે થ્રુ થતી હશે. અને હિટ્રોફર્મેન્ટેટિવ લેક્ટિક એસિડ બેક્ટેરિયા ફર્મેન્ટ સુગર થ્રુ ધ ફોસ્ફોકીટોલેઝ પાથવે. સો હિટ્રોફર્મેન્ટેટિવ છે એ ફોસ્ફોકીટોલેઝ પાથવે થ્રુ થતું હશે અને હોમોફર્મેન્ટેટિવ લેક્ટેટ ફર્મેન્ટેશન છે જે એ EMP પાથવે થ્રુ થતું હશે. સો ફર્સ્ટ ઓફ ઓલ હોમોફર્મેન્ટેટિવ લેક્ટેટ ફર્મેન્ટેશન. In this homofermentative lactic acid production bacteria include most species. કે હવે જે હોમોફર્મેન્ટેટિવ જે બેક્ટેરિયા હશે લેક્ટિક એસિડ બેક્ટેરિયા એમાં કઈ કઈ સ્પીસીસ છે ઇન્ક્લુડેડ છે એ આપણે ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ. સો હોમોફર્મેન્ટેટિવ lactic acid production bacteria include most species like species of lactobacillus, sporolactobacillus, pediococcus, enterococcus and lactococcus. So first one is the lactobacillus. Sporolactobacillus, then pediococcus and enterococcus and lactococcus. Okay, they use hexose through the EMP pathway to generate ATP. હવે એ શું કરે છે તો કે હેક્ઝોઝ છે હેક્ઝોઝિસનો યુઝ કરે છે અને EMP પાથવે દ્વારા છે એ શું કરે છે તો કે ATP છે એ જનરેટ કરે છે. થ્રુ ધ EMP પાથવે દ્વારા હેક્ઝોઝનો યુઝ કરે છે અને જનરેટ ATP. સો ધે યુઝ ધ hexosis through the EMP pathway to generate ATP. Okay, and then lactate dehydrogenase reoxidize the NADH and reduce during the EMP pathway.
હવે શું થશે તો કે લેક્ટેટ ડિહાઇડ્રોજિનેઝ પ્રોસેસ થશે અને એને રીઓક્સિડાઇઝ ધ NADH. એ લેક્ટેટ ડિહાઇડ્રોજિનેઝ રીઓક્સિડાઇઝ થશે, ફરી પાછું છે એ ઓક્સિડાઇઝ થશે અને NADH ને શું કરશે, રિડ્યુસ કરશે. ક્યારે તો કે ડ્યુરિંગ EMP પાથવે. સો લેક્ટેટ ડિહાઇડ્રોજિનેઝ reoxidized is the NADH reduced during the EMP pathway. Okay. ધેન આ દરમિયાન છે યુઝિંગ પાયરુવેટ, લાસ્ટ પાયરુવેટ જે પ્રોડક્ટ છે પાયરુવેટનો યુઝ કરશે. EMP પાથવે મતલબ કે ગ્લાયકોલિસિસ, બરાબર. આપણે ગ્લાયકોલિસિસનો પાથવે જોયો હતો ચેપ્ટર નંબર 2માં. તો ગ્લાયકોલિસિસ એને આપણે EMP પાથવે પણ કહેતા હતા. એમાં છે આપણને લાસ્ટ પ્રોડક્ટ શું મળતી હતી તો કે એમાં પાયરુવેટ બનતું હતું. ગ્લાયકોલિસિસ ગ્લુકોઝ, કોઈ પણ સુગર છે એ લેતા હતા આપણે ગ્લુકોઝ, એ દરમિયાન છે લાસ્ટ પ્રોડક્ટ છે આપણને પાયરુવેટ મળતી હતી. તો એ પાયરુવેટ છે જે લાસ્ટ પ્રોડક્ટ, એનો યુઝ એઝ અ ઇલેક્ટ્રોન એક્સેપ્ટર તરીકે કરવામાં આવે છે. સો યુઝિંગ પાયરુવેટ એઝ ધ ઇલેક્ટ્રોન એક્સેપ્ટર. Okay. As a fermentation process, lactate is accumulate lowering the intracellular pH and lactate dehydrogenase is active in acidic condition. હવે લેક્ટેટ ડિહાઇડ્રોજિનેઝ જે પ્રોસેસ થતી હશે એ ક્યારે એક્ટિવ હશે તો કે એસિડિક કન્ડિશનમાં છે એ એક્ટિવ રહેતી હશે. સો લેક્ટેટ ડિહાઇડ્રોજિનેઝ is active in acidic condition and producing lactate as the major product. Okay. And under alkaline condition, અને આ છે એ આલ્કલાઇન કન્ડિશનમાં છે હોમોફર્મેન્ટેટિવ લેક્ટિક એસિડ બેક્ટેરિયા પ્રોડ્યુસ લાર્જ ક્વોન્ટિટી ઓફ એસિટેટ એન્ડ ઇથેનોલ, કે જે શું કરશે, આલ્કલાઇન કન્ડિશન હશે ત્યારે છે એ હોમોફર્મેન્ટેટિવ લેક્ટિક એસિડ બેક્ટેરિયા છે એ વધારે ક્વોન્ટિટીમાં, લાર્જ ક્વોન્ટિટીમાં છે એ એસિટેટ અને ઇથેનોલનું પ્રોડક્શન કરતા હશે. સો અંડર હવે ફર્સ્ટ ઓફ ઓલ લેક્ટેટ ડિહાઇડ્રોજિનેઝ થતું હતું, બરાબર. એ એસિડિક કન્ડિશનમાં કેવું રહેતું હતું, એક્ટિવ રહેતું હતું. અને એ લેક્ટેટ છે જેને મેજર પ્રોડક્ટ છે એ લેક્ટેટને જ છે એ પ્રોડ્યુસ કરે છે. પણ અંડર આલ્કલાઇન કન્ડિશનમાં હોમોફર્મેન્ટેટિવ lactic acid bacteria produce large quantity of acetate and ethanol. Okay. સો હવે આપણે આના વિશે જોયું હોમોફર્મેન્ટેટિવનું ફર્સ્ટ ઓફ ઓલ ઓવરવ્યૂ જોઈ લીધું કે હોમોફર્મેન્ટેટિવ લેક્ટિક એસિડ બેક્ટેરિયા છે એ પ્રોડક્શન કરતા બેક્ટેરિયા છે, લેક્ટિક એસિડ પ્રોડક્શન કરતા બેક્ટેરિયા. એમાં મોસ્ટ સ્પીસીસ છે એ કઈ ઇન્ક્લુડેડ છે, લેક્ટોબેસિલસ, પેરોલેક્ટોબેસિલસ, પેડિયાકોકસ, એન્ટેરોકોકસ એન્ડ લેક્ટોકોકસ. તો આ બધી સ્પીસીસ છે જે લેક્ટિક એસિડ બેક્ટેરિયાની જે સ્પીસીસ જોવા મળે છે જે શું કરે છે, લેક્ટિક એસિડનું પ્રોડક્શન કરે છે હોમોફર્મેન્ટેટિવ ફર્મેન્ટેશન દ્વારા. ધેન નેક્સ્ટ પોઈન્ટ, they use the hexosis through the EMP pathway to generate ATP. હવે હેક્ઝોસિસનો યુઝ કરે છે અને EMP પાથવે દ્વારા અને ATPનું જનરેશન કરે છે. ધેન લેક્ટેટ ડિહાઇડ્રોજિનેઝ રીઓક્સિડાઇઝ, લેક્ટેટ ડિહાઇડ્રોજિનેઝ છે એ શું થશે, ફરી પાછું છે ઓક્સિડાઇઝ થાય છે અને NADH ને રિડ્યુસ કરે છે EMP પાથવે દરમિયાન.
હવે યુઝિંગ મતલબ કે લાસ્ટ જે પ્રોડક્ટ હતી પાયરુવેટ, એનો યુઝ ક્યાં થાય છે? તો કે યુઝિંગ પાયરુવેટ એઝ અ ઇલેક્ટ્રોન એક્સેપ્ટર એન્ડ લેક્ટેટ ડિહાઇડ્રોજિનેઝ ઇઝ એક્ટિવ ઇન એસિડિક કન્ડિશન. હવે જ્યારે લેક્ટેટ ડિહાઇડ્રોજિનેઝની પ્રોસેસ થતી હશે એ કઈ કન્ડિશનમાં એક્ટિવ રહેતી હશે? તો કે એસિડિક કન્ડિશન, મતલબ કે એની પીએચ છે જે એસિડિક હશે. તો એસિડિક કન્ડિશનમાં છે જે એક્ટિવ રહેતી હશે અને લેક્ટેટનું છે મેજર પ્રોડક્ટ તરીકે લેક્ટેટને છે એ પ્રોડ્યુસ કરે છે. અને જ્યારે આલ્કલાઇન કન્ડિશન, હોમોફર્મેન્ટેટિવ લેક્ટિક એસિડ બેક્ટેરિયા છે એ આલ્કલાઇન કન્ડિશનની અંદર છે એ લાર્જ ક્વોન્ટિટીમાં એસિટેટ અને ઇથેનોલનું પ્રોડક્શન કરે છે, જ્યારે એસિડિક કન્ડિશનમાં મેજર પ્રોડક્ટ તરીકે એઝ અ લેક્ટેટનું પ્રોડક્શન કરે છે. બરાબર. હવે આપણે એનો પાથવે જોઈએ કે ફર્સ્ટ ઓફ ઓલ કોઈ સુગર આપણે ગ્લાયકોલિસિસ EMP પાથવે દ્વારા છે આ હોમોફર્મેન્ટેશન છે એ જોવા મળે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ ગ્લુકોઝ છે એમાંથી છે 2 ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ બનશે. બરાબર. ગ્લુકોઝમાંથી 2 ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ. બરાબર. હવે ગ્લુકોઝમાંથી જ્યારે 2 ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ બને છે ત્યારે 2 ATPને યુઝ કરશે, 2 ATPનો યુઝ થશે અને છે એ 2 ADPમાં કન્વર્ટ થાય છે. બરાબર. આ છે એ ફર્સ્ટ પ્રોસેસ. એ ફર્સ્ટ કુલ આમાં 2 પ્રોસેસ આપણને જોવા મળે છે, EMP પાથવે એન્ડ લેક્ટેટ ડિહાઇડ્રોજિનેઝ. તો ફર્સ્ટ EMP પાથવેમાં આપણને શું જોવા મળશે? તો કે ગ્લુકોઝમાંથી 2 ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ બને છે, એ દરમિયાન 2 ATP છે એ યુઝ કરે છે અને 2 ADPમાં કન્વર્ટ થાય છે. ત્યાર પછી 2 ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટમાંથી છે એ 2,1,3 ડાયફોસ્ફોગ્લિસરેટનું ફોર્મેશન થાય છે. ડાયફોસ્ફોગ્લિસરેટનું ફોર્મેશન થશે. બરાબર. હવે 2,1,3 ડાયફોસ્ફોગ્લિસરેટનું ફોર્મેશન થશે ત્યારે 2 મોલેક્યુલ ઓફ ફોસ્ફેટનો યુઝ થાય છે. આ પણ છે એ EMP પાથવે પ્રોસેસ છે. EMP પાથવેની આખી પ્રોસેસ આપણને આને પણ ફર્સ્ટ પ્રોસેસ કહેશું. સો એ દરમિયાન છે શું થશે? 2,1,3 ડાયફોસ્ફોગ્લિસરેટનો યુઝ થાય છે. હવે 2,1,3 ડાયફોસ્ફોગ્લિસરેટમાંથી આપણને 2 મોલ ઓફ પાયરુવેટનું પ્રોડક્શન થતું જોવા મળે છે. પાયરુવેટ. ઓકે. 2 મોલેક્યુલ પાયરુવેટના બે પાયરુવેટ છે એ મળે છે. હવે પાયરુવેટમાંથી છે એ શું બનશે? તો કે 2 લેક્ટેટ. બરાબર. હવે આ દરમિયાન જ્યારે 2,1,3 ડાયફોસ્ફોગ્લિસરેટમાંથી 2 પાયરુવેટ બને છે ત્યારે 4 ADPનો યુઝ થાય છે અને એ 4 ATPમાં કન્વર્ટ થઈ જાય છે. બરાબર. આને પણ આપણે ફર્સ્ટ પ્રોસેસ કહેશું. ફર્સ્ટ પ્રોસેસ છે EMP પાથવે. તો ફર્સ્ટ ગ્લુકોઝથી જ્યારે 2 પાયરુવેટ બને છે અહીંયા સુધીની જે પ્રોસેસ થાય છે એ EMP પાથવે કહેશું. હવે સેકન્ડ પ્રોસેસ છે એ લેક્ટેટ ડિહાઇડ્રોજિનેઝ. હવે લેક્ટેટ ડિહાઇડ્રોજિનેઝ થાય છે એ દરમિયાન શું જોવા મળે છે? તો કે જ્યારે 2 ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ બનતું હશે. બરાબર. એ દરમિયાન છે એમાં 2 NAD પ્લસ એમાં છે એ એન્ટર થતા હશે અને છે એ કન્વર્ટ થશે 2 NADH પ્લસ 2H પ્લસમાં. બરાબર. એ દરમિયાન છે એ આ પાછી છે આખું આપણને મેં તમને ઉપર કીધું હતું કે લેક્ટેટ ડિહાઇડ્રોજિનેઝ રીઓક્સિડાઇઝ થાય છે. ક્યાં? લેક્ટેટ ડિહાઇડ્રોજિનેઝ રીઓક્સિડાઇઝ થાય છે અને NADH છે એને રિડ્યુસ કરે છે. બરાબર. તો આ લેક્ટેટ અહીંયા જે પ્રોસેસ થશે એ લેક્ટેટ ડિહાઇડ્રોજિનેઝ પ્રોસેસ જોવા મળે છે. તો એ દરમિયાન શું થાય છે? એ પાછું રીઓક્સિડાઇઝ થશે અને આ પ્રોસેસ છે આખી કન્ટિન્યુ ચાલુ રહે છે કે હવે 2 NADH પ્લસ 2H પ્લસ છે એ અહીંયા 2 લેક્ટેટ બનવા માટે યુઝ થશે અને એ છે એમાંથી 2 NAD પ્લસ બનશે. બરાબર. તો આ છે આ પ્રોસેસને આપણે લેક્ટેટ ડિહાઇડ્રોજિનેઝ પ્રોસેસ કહેશું. અને આ હોમોફર્મેન્ટેટિવ પાથવે છે એ કેવો છે? એનેરોબિક રેસ્પિરેશન કે જેમાં ઓક્સિજન છે શું હશે? એબ્સન્સ હશે અને પ્રેઝન્સ ઓફ લેક્ટેટ ડિહાઇડ્રોજિનેઝ મતલબ કે ઓક્સિજન છે એ એબ્સન્સ હશે પણ લેક્ટેટ ડિહાઇડ્રોજિનેઝ અહીંયા પ્રોસેસ જોવા મળે છે એટલે એ છે એ અહીંયા
પ્રેઝન્ટ હશે અને એઝ અ ઇલેક્ટ્રોન એક્સેપ્ટર તરીકે છે એ ઓક્સિજનનો યુઝ નહીં કરે, પરંતુ શેનો યુઝ કરે છે, અહીંયા પાયરુવેટનો યુઝ થાય છે. સો આ આખી આપણને આમાં બે પ્રોસેસ છે. આને સેકન્ડ નંબરની પ્રોસેસ કહેશું, લેક્ટેટ ડીહાઇડ્રોજીનેઝ પ્રોસેસ. બરાબર. સો આમાં આપણને ફર્સ્ટ ઓફ ઓલ આ તો આખો હોમો ફર્મેન્ટેટિવ લેક્ટેટ ફર્મેન્ટેશન. અહીંયા લાસ્ટમાં શેનું ફર્મેન્ટેશન થયું, કઈ પ્રોડક્ટ મળે છે આપણને, તો કે લેક્ટેટ મળે છે. એમાં કુલ બે પ્રોસેસ, EMP પાથવે અને લેક્ટેટ ડીહાઇડ્રોજીનેઝ. EMP પાથવેમાં ફર્સ્ટ ઓફ ઓલ ગ્લુકોઝમાંથી 2 ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ બને છે. એ દરમિયાન 2 ATPમાંથી 2 ADP જનરેટ થાય છે અને અહીંયા 2 ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટમાંથી 213 ડાયફોસ્ફોગ્લિસરેટ બને છે. એ દરમિયાન 2 મોલ ઓફ ફોસ્ફેટ અને 2 NAD છે જે યુઝ થશે અને NADHમાં કન્વર્જેશન થાય છે. એ દરમિયાન 213 ડાયફોસ્ફોગ્લિસરેટમાંથી 2 પાયરુવેટનું પ્રોડક્શન થાય છે, ત્યારે 4 ADPમાંથી 4 ATP જનરેટ થાય છે અને લાસ્ટમાં 2 પાયરુવેટ છે એ શું બનાવી દેશે, લેક્ટેટનું ફોર્મેશન કરી દેશે. તો આ છે આખો હોમો ફર્મેન્ટેટિવ લેક્ટેટ ફર્મેન્ટેશન. હવે નેક્સ્ટ આપણે જોશું હિટ્રો ફર્મેન્ટેટિવ લેક્ટેટ ફર્મેન્ટેશન. અહીંયા આપણે આ જે ફર્સ્ટ પ્રોસેસ હતી એ બતાવી દઈએ, EMP પાથવે અને સેકન્ડ પ્રોસેસ છે એ લેક્ટિક ડીહાઇડ્રોજીનેઝ. ઓકે. નેક્સ્ટ હિટ્રો ફર્મેન્ટેટિવ લેક્ટેટ ફર્મેન્ટેશન. ફર્સ્ટ ઓફ ઓલ તો એનો આપણે ઓવરવ્યૂ છે એ આ લેક્ચરમાં જોશું, પાછી પાથવે છે એ નેક્સ્ટ લેક્ચરમાં છે જોશું. સો ફર્સ્ટ ઓફ ઓલ હિટ્રો ફર્મેન્ટેટિવ લેક્ટેટ ફર્મેન્ટેશન. સેકન્ડ હિટ્રો ફર્મેન્ટેટિવ લેક્ટેટ ફર્મેન્ટેશનમાં ફર્સ્ટ ઓફ ઓલ તો કઈ કઈ સ્પીસીસ છે જેનો યુઝ થાય છે, બરાબર, કે જે હિટ્રો ફર્મેન્ટેશન કરતું હશે. સો સ્પીસીસ ઓફ લ્યુકોનોસ્ટક એન્ડ બિફિડોબેક્ટેરિયમ એ છે એ ઇથેનોલ અને એસિટેટનું પ્રોડક્શન કરતા હશે ઇન એડિશન ટુ લેક્ટેટ. સો ફર્સ્ટ ઓફ ઓલ સ્પીસીસ ઓફ Leuconostoc and Bifidobacterium produced. આ બંને સ્પીસીસ છે એ દરમિયાન એ છે એ શું પ્રોડ્યુસ, ઇથેનોલ એન્ડ એસિટેટનું પ્રોડક્શન કરતા હશે. ઇન એડિશન ટુ, અને એમાં લેક્ટેટનું પણ એડિશન હશે. ઓકે. then they employ a unique glycolytic pathway known as the phosphoketolase pathway. આ છે એ પાથવે, આ કયા પાથવે દરમિયાન, એ કયા પાથવે છે જેના દરમિયાન છે હિટ્રો ફર્મેન્ટેશન થતું હશે, તો યુનિક ગ્લાયકોલાઇટિક પાથવે, એને આપણે છે એ ફોસ્ફોકીટોલેઝ પાથવે પણ કહી શકીએ છો. they employ unique glycolytic pathway known as the phosphoketolase. pathway. ઓકે. હવે આપણે છે આ પાથવેમાં છે એ પછી જોશું કે હિટ્રો ફર્મેન્ટેટિવ લેક્ટિક એસિડ બેક્ટેરિયા છે લાઈક લ્યુકોનોસ્ટક મેસેન્ટેરોઇડ્સ ઓક્સિડાઇઝ્ડ ગ્લુકોઝ 6 ફોસ્ફેટ ટુ રાઇબ્યુલોઝ 5 ફોસ્ફેટ. હવે એ પાથવેમાં છે આપણને શું જોવા મળશે, તો કે ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી રાઇબ્યુલોઝ 5 ફોસ્ફેટ છે જેનું ફોર્મેશન થતું હશે અને અહીંયા એપિમરેઝ એન્ઝાઇમ છે જે પ્રેઝન્ટ હશે, કન્વર્ટ રાઇબ્યુલોઝ 5 ફોસ્ફેટનું
ઝાયલ્યુલોઝ 5 ફોસ્ફેટમાં કન્વર્ઝેશન કરતા હશે એની પહેલાં શું થશે તો કે ક્લીવેજ ટુ ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ એન્ડ એસિટાઇલ ફોસ્ફેટ કે ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ અને એસિટાઇલ ફોસ્ફેટનો ક્લીવેજ કરશે બાય ધ એક્શન ઓફ ફોસ્ફોકેટોલેઝ એન્ઝાઇમ. ફર્સ્ટ ઓફ ઓલ heterofermentative lactic acid bacteria like Leuconostoc, mesenteroids છે જે શું થશે ઓક્સિડાઇઝ્ડ ગ્લુકોઝ 6 ફોસ્ફેટ ગ્લુકોઝ 6 ફોસ્ફેટને ઓક્સિડાઇઝ થશે અને ટુ રાઇબ્યુલોઝ 5 ફોસ્ફેટમાં કન્વર્ટ થશે 5 ફોસ્ફેટ બરાબર. ધેન એપિમરેઝ એન્ઝાઇમ એ શું કરશે એપિમરેઝ કન્વર્ટ રાઇબ્યુલોઝ 5 phosphate to xylulose 5 phosphate. ઓકે ધેન એની પહેલાં છે એ શું જોવા મળે છે આ જે પ્રોસેસ થાય છે ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી રાઇબ્યુલોઝ 5 ફોસ્ફેટ રાઇબ્યુલોઝ 5 ફોસ્ફેટમાંથી ઝાયલ્યુલોઝ 5 ફોસ્ફેટ એની પહેલાં છે એ શું જોવા મળે છે સો બિફોર cleavage to glyceraldehyde 3 phosphate and acetyl phosphate. Okay, by the action of phosphoketolase. Then glyceraldehyde 3-phosphate is metabolized to lactate as in the homolactate fermentation generating ATP. હવે ગ્લિસરાલ્ડિહાઇડ 3-ફોસ્ફેટ છે જે શું થશે મેટાબોલાઇઝ થશે અને એમાંથી છે એ લેક્ટેટ બનશે એઝ ઇન ધ હોમોલેક્ટેટ ફર્મેન્ટેશન કે એઝ અ હોમોલેક્ટેટ ફર્મેન્ટેશન દરમિયાન એમાં એટીપી છે જે જનરેટ થતા હશે બરાબર. સો ગ્લિસરાલ્ડિહાઇડ 3-ફોસ્ફેટ is metabolized to lactate is in the homolactate fermentation generating ATP. Okay. Then acetyl phosphate is reduced to ethanol acting as the electron acceptor. હવે એસિટાઇલ ફોસ્ફેટ છે જે શું કરશે તો કે ઇથેનોલને રિડ્યુસ ટુ ઇથેનોલ ઇથેનોલ છે એને રિડ્યુસ કરશે અને એક્ટિંગ એઝ અ ઇલેક્ટ્રોન એક્સેપ્ટર તરીકે છે એ એક્ટ કરતું હશે. સો એસિટાઇલ ફોસ્ફેટ is reduced to ethanol act as a electron acceptor to oxidize the NADH reduced in the glucose 6-phosphate oxidation process. Electron acceptor to oxidize the
NADH reduced in the glucose 6-phosphate oxidation process દરમિયાન છે એ NADH reduce થતા હશે in glucose 6-phosphate oxidation process. 1 ATP per hexose is available from their fermentation. એક ATP છે પર હેક્ઝોસ દરમિયાન છે એક ATP છે જે અવેલેબલ હશે આ ફર્મેન્ટેશન પ્રોસેસમાં. એન્ડ પેન્ટોઝ આર કન્વર્ટેડ ટુ ઝાયલ્યુલોઝ 5-phosphate વિધાઉટ રિડ્યુસિંગ NADP. હવે પેન્ટોઝ આર કન્વર્ટેડ ટુ xylulose 5-phosphate without reducing NADP કે NADP ને રિડ્યુસ કર્યા વગર શું કરશે એ પેન્ટોઝમાંથી છે એ ઝાયલ્યુલોઝ 5-phosphate માં કન્વર્ટ થઈ જાય છે, બરાબર. એન્ડ ઇન ધીસ કેસ એસિટાઇલ ફોસ્ફેટ ઇઝ નોટ યુઝડ એઝ ધ ઇલેક્ટ્રોન એક્સેપ્ટર. અને આ કેસમાં છે એસિટાઇલ ફોસ્ફેટ છે એ યુઝ થતો નહીં હોય એઝ અ ઇલેક્ટ્રોન એક્સેપ્ટર. સો ઇન ધીસ કેસ not used acetyl phosphate as the electron acceptor but is used to synthesize the ATP. પણ એસિટાઇલ ફોસ્ફેટ છે એ શેના માટે યુઝ થાય છે? એટીપીના સિન્થેસિસ માટે. બટ it is used to synthesize ATP. એટીપીના સિન્થેસિસ માટે છે જે યુઝ થાય છે. then લેક્ટોનોસ્ટોક મેસેન્ટેરોઇડ્સ છે કે જે સિન્થેસાઇઝ 1 ATP ફ્રોમ અ મોલેક્યુલ ઓફ હેક્ઝોઝ. કે હેક્ઝોઝમાંથી છે હેક્ઝોઝના એક મોલેક્યુલમાંથી છે એ લ્યુકોનોસ્ટોક મેસેન્ટેરોઇડ્સ જે બેક્ટેરિયા છે એ એક એટીપીનું સિન્થેસિસ કરતા હશે. સો લ્યુકોનોસ્ટોક મેસેન્ટેરોઇડ્સ synthesizes 1 ATP from a molecule of hexose and 2 ATP from a molecule of pentose. અને 2 ATP છે એ પેન્ટોઝ મોલેક્યુલમાંથી છે એ બનાવતા સિન્થેસિસ કરતા હશે. 2 ATP from a molecule of pentose. આ આખી પ્રોસેસ આપણે જે અત્યારે ઓવરવ્યૂ જોઈએ છે એ આખો પાથવેમાં છે એ જોવા મળશે, આખો પાથવેમાં સમજાય જશે. હવે બેફિડોબેક્ટેરિયમ બિફિડમ જે ફર્મેન્ટ્સ 2 molecule of hexose to 2 molecule of lactate and 3 molecule of acetate employing 2 separate phosphoketolysis and one active on fructose 6-phosphate and the other on xylulose 5-phosphate. હવે બેફિડોબેક્ટેરિયમ બિફિડમ છે જે બેક્ટેરિયા છે બિફિડોબેક્ટેરિયમ બિફિડમ એ ફર્મેન્ટેશન દરમિયાન ફર્મેન્ટ્સ 2 મોલેક્યુલ હેક્ઝોઝના એમાંથી છે 2 મોલેક્યુલ ઓફ લેક્ટેટ એન્ડ 3 મોલેક્યુલ ઓફ એસિટેટ છે જે એમ્પ્લોઈંગ 2 સેપરેટ ફોસ્ફોકીટોલેઝિસ કે અલગ અલગ સેપરેટ જે ફોસ્ફોકીટોલેઝિસ હશે બે એમાં છે એ એમ્પ્લોય થશે. સો બિફિડમ ફર્મેન્ટ 2 molecules of hexose to 2 molecules of lactate and 3 molecules of
acetate, employing two separate phosphoketolysis and one active on fructose 6-phosphate and the other on xylulose 5-phosphate. This bacterium synthesized 5 ATP from 2 molecules of glucose. હવે આ બેક્ટેરિયા છે, this bacterium synthesized 5 ATP 5 ATP નું છે એ સિન્થેસિસ કરશે શેમાંથી તો કે 2 મોલેક્યુલ ફ્રોમ 2 molecules of glucose માંથી. Okay, then since hexose 6-phosphate is not metabolized through a reductive process, હવે રિડક્ટિવ પ્રોસેસ દરમિયાન છે એના દ્વારા છે એ હેક્ઝોસ 6-ફોસ્ફેટ છે એ મેટાબોલાઇઝ નથી થતું એન્ડ એસિટાઇલ ફોસ્ફેટ ઇઝ યુઝડ ટુ સિન્થેસાઇઝ એટીપી એઝ ઇન પેન્ટોઝ મેટાબોલિઝમ બાય લ્યુકોનોસ્ટક મેસેન્ટેરોઇડ્સ. લ્યુકોનોસ્ટક મેસેન્ટેરોઇડ્સ દ્વારા છે એ પેન્ટોઝ મેટાબોલિઝમમાં એટીપીના સિન્થેસિસ માટે છે એસિટાઇલ ફોસ્ફેટનો યુઝ થાય છે. સો સિન્સ હેક્ઝોસ 6-ફોસ્ફેટ is not metabolized through a reductive process. Acetyl phosphate is used to synthesize ATP as in pentose metabolism by કયા ઓર્ગેનિઝમ તો કે લ્યુકોનોસ્ટક મેસેન્ટેરોઇડ્સ દ્વારા. લ્યુકોનોસ્ટક મેસેન્ટેરોઇડ્સ આ છે ઓર્ગેનિઝમ્સ છે, બરાબર. એના દ્વારા છે એ પેન્ટોઝ મેટાબોલિઝમમાં એટીપીનું સિન્થેસિસ થશે એ એસિટાઇલ ફોસ્ફેટનો યુઝ કરીને. ઓકે, સો આ આખો છે આપણે એની થિયરી જોઈ. હિટ્રોફર્મેન્ટેટિવ લેક્ટેટ ફર્મેન્ટેશન છે એ કઈ રીતે જોવા મળે છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે હિટ્રોફર્મેન્ટેટિવ લેક્ટિક એસિડનો આખો પાથવે જોશું, જેમાં છે આ જ આપ્યું છે પણ આખો એને પાથવે દ્વારા છે આપણે એને સમજશું. ઓકે, થેન્ક યુ.